અને જેમ જેમ હું જોતો જઉં છું વધારે, ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં, કે જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, તમારું ખાવાનું છે, તમારી લાઇફસ્ટાઇલ છે, આપણું જે સામાન્ય રીતે એકબીજા સાથે બેસીને વાતો કરીએ, એ જે બધું તૂટતું જાય છે, સામાજિક દોરીભાવ તૂટતો જાય છે, એ આજે નહીં ને કાલે અહીંયા આવશે. અને અહીંયા આવશે એમ આપણે ગુના વધશે, લોકોના હૃદયરોગ વધશે. આપ વાંચતા હશો છાપામાં કે આજે 40 વર્ષના માણસ સડન હાર્ટ એટેક અને મરી ગયો. કેન્સરનું પ્રમાણ વધવા માંડ્યું છે. હમણાં જ આપ જુઓ તો પરમ દિવસે કંઈ છાપામાં હતું કે લગભગ કોઈક માનસિક તણાવમાં 33% વધારો થઈ ગયો છે. પછી માણસો ભૂલવા માંડે છે બધું. એટલે આ બધાનું કારણ એ છે કે લાઈફસ્ટાઈલ, કે આપણે ફોનમાં જોઈએ, ટેલિવિઝન જોઈએ, સોશિયલ મીડિયામાં જોઈએ, તો આપણી પ્રાયોરિટી એક આદર્શ સમાજ જીવન પડતું મૂકીને હવે એકદમ ટેકનોલોજીમાં ગઈ છે. અને અત્યારે આપણે એના બધા જ સાઇડ ઇફેક્ટ જોઈએ છીએ. પહેલું તે જે આ પ્રગતિની અને કોમ્પિટિશનની આંધી દોડ છે, એમાંથી જતા રહેવાનું. કારણ કે આપણે દરેક વ્યક્તિ એક યુનિક એલિમેન્ટ છે. કે આજે તમારો પહેલો નંબર ના આવ્યો, બીજો નંબર ના આવ્યો, તો એનો અર્થ એ નહીં કે તમે સફળ નથી થયા. દુનિયામાં કેટલા બધા આવા એક્ઝામ્પલ છે કે જેમાં સ્કૂલમાં કે વિદ્યામાં સફળ ના થયા હોય, એ કેટલા સફળ થયા. જેમ કે આપણે નરસિંહ મહેતા જુઓ, એ ક્યાં બધું ખૂબ ભણવા ગયેલા. આજે 800 વર્ષ પછી આપણે એમને યાદ કરીએ છીએ. એટલા બધા દુનિયામાં જીનિયસો છે કે જે લોકો હાઈસ્કૂલ નહોતા ભણ્યા, પણ આજે એ લોકો બહુ સફળ છે. એટલે આપણે પહેલું મા બાપને શીખવાડવાનું કે છોકરાને ગાઈડન્સ આપવાની, પણ કમ્પેટિટિવનેસની નહીં. કારણ કે જેવા આપણે એમનામાં કહીએ કે તું જો પહેલો નંબર નહીં લાવ તો યુ આર અ ફેલિયર, તો એના હિસાબે પછી છોકરાને એમ થાય કે મેં મારા માતા પિતાને નિષ્ફળ કર્યા અથવા તો હું નિષ્ફળ ગયો. એ બધું જ બાજુ પર મૂકીને માત્ર દરેક માણસ પોતે યુનિક છે, એમાંથી એમની શક્તિ કેમની વિકસાવી, એ આપણે જોવાની જરૂર છે. અત્યારે ખૂબ ચિંતાજનક છે, કારણ કે હમણાં જ અમેરિકામાં એક સ્ટડી આવ્યો કે 2020 પછી આંતરડાના કેન્સરમાં 25 વર્ષથી 50 વર્ષની ઉંમરના માણસોમાં 50% વધારો થયો છે. 50% ઇન્ક્રીઝ ઇન કોલોન કેન્સર ઇન લાસ્ટ 5 years. હવે એનું કારણ શું છે? એક તો લાઇફસ્ટાઈલ ઓફકોર્સ, પછી બીજું હજુ લોંગ કોવિડ. કારણ કે કોવિડ તો શરીરમાંથી જતું રહ્યું છે, પણ એની જે ઇન્ફ્લેમેશન શરીરમાં રહ્યું છે, ઇન્ફ્લેમેશનના હિસાબે અને કમ્બાઇન વિથ આપણે જે માનસિક તણાવ, એ બંનેના હિસાબે અમુક વ્યક્તિ કે જેમાં પ્રિડિસ્પોઝિશન હોય, એમાં કેન્સરની શક્યતા વધારે થાય છે. એટલે મને ખરેખર ચિંતા છે કે આવતા 5 વર્ષમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધશે. અને મારો દાખલો આપું, હું છેલ્લા 30 વર્ષથી અહીંયા ફરવા આવું પાછો, વર્ષમાં 2 કે 3 વાર આવું. જેટલી વાર આવું એટલી વાર મને 15 દિવસમાં 2 કે 3 સેકન્ડ ઓપિનિયન માટે પેશન્ટ જોવા આવે. આ વખતે આવ્યો તો છેલ્લા 3 દિવસમાં મારે લગભગ 25 દર્દી જોવા આવ્યા છે મને અહીંયા સેકન્ડ ઓપિનિયન માટે. એટલે દેટ શોઝ કે કેટલા, અને ઉંમરમાં તમે જુઓ તો 12 વર્ષ, 7 વર્ષ, 14 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 55 વર્ષ. ઘણા દર્દીઓમાં તો અમે 2 કે 3 કેન્સર સાથે જોઈએ છીએ.